નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત તારીખ 3/7/2024 ના દિને પૂછાનારા મોસ્ટ આઈએમપી એક વાક્યમાં ઉત્તર લખોના આન્સરો. વિદ્યાર્થી મિત્રો, ઓલ ઓફ વિદ્યાર્થીઓને, બધા જ વિદ્યાર્થીઓને ખબર જ છે કે ભારતે વર્લ્ડ કપ જીતી લીધો છે વિદ્યાર્થી મિત્રો, અને કેવી મહેનત કરી છે એ પણ તમે દરેક વિદ્યાર્થીઓએ જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હવે તારીખ 3/7/2024 ના દિને જે ગણિત વિષયની પરીક્ષા છે એ પરીક્ષામાં પાસ થવાનું છે તો વિદ્યાર્થી મિત્રો, તમારી પણ મહેનત હજી સ્ટાર્ટ પણ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો હવે સખત મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ તમે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. જો p a minus p a bar બરાબર 0.2 હોય તો p a શોધો. તો સાચો આન્સર છે અહીં 0.6. નેક્સ્ટ, 50 ગુણની પરીક્ષામાં આહારને 35 ગુણ મળે તેની સંભાવના શોધો. તો સાચો આન્સર છે અહીં 1/51. નેક્સ્ટ જોઈએ, જો 3p a મોટા કૌંસમાં વર્ગ પ્લસ 4p a બરાબર 4 હોય તો p a શોધો. તો સાચો આન્સર છે અહીં 2/3. નેક્સ્ટ જોઈએ, બે સમતલ પાસા એક સાથે ઉછાળતા પાસાઓ પરના અંકોનો સરવાળો 10 થાય તેની સંભાવના શોધો. તો સાચો આન્સર છે અહીં 1/2. નેક્સ્ટ જોઈએ, બરાબર ચીપેલા 52 તખ્તાના ઢગમાંથી એક તખ્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે એકો હોય તો તેની સંભાવના શોધો. તો સાચો આન્સર છે અહીં 1/13. નેક્સ્ટ જોઈએ, જો 11 pa બરાબર 4 હોય તો p બાર શોધો. તો સાચો આન્સર છે અહીં 7/11. 7 ક્વેશ્ચન, જો p a બરાબર x/4 અને p a બાર બરાબર 2/5 હોય તો x શોધો. તો અહીં સાચો આન્સર શું છે? તો અહીં સાચો આન્સર શું છે? 12/5. નેક્સ્ટ જોઈએ, જો p e બરાબર 0.63 હોય તો p e બાર બરાબર e બાર નું મૂલ્ય જણાવો. આન્સર છે 0.37. ઘટના -5 એ પ્રાકૃતિક સંખ્યા છે ની સંભાવના જણાવો. તો અહીં 0 છે કારણ કે -5 એ પ્રાકૃતિક સંખ્યા નથી. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? આન્સર છે વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો, વિડિયોના અંત સુધી બન્યા રહેશો કારણ કે અહીં આપણે અંતે આંકડાશાસ્ત્રના સંપૂર્ણ સૂત્રો વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યામાં પણ પૂછાય છે, એક વાક્યમાં પણ પૂછાય છે, 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ તમને કામ આવશે, 3 માર્ક્સના દાખલાઓમાં પણ કામ આવશે, ને 4 માર્ક્સના દાખલાઓમાં પણ સૂત્રો બધા જ મોસ્ટ ટાઈમથી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z - m બરાબર ખાલી જગ્યા m માઈનસ મધ્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું છે? આન્સર 2 છે. નેક્સ્ટ જોઈએ, જો સિગ્મા fi બરાબર 100 a બરાબર 25 મધ્ય બરાબર 25 તો સિગ્મા fi di શોધો. આન્સર છે 0. નેક્સ્ટ જોઈએ, કોઈ માહિતી માટે જો સિગ્મા fi xy બરાબર 75 અને સિગ્મા fi બરાબર 12 હોય તો મધ્ય શોધો. આન્સર છે 6.25. વિદ્યાર્થી મિત્રો, વિડિયોના અંત સુધી બન્યા રહેશો કારણ કે જે મધ્યસ્થ બહુલક અને z બરાબર જે સૂત્ર જે છે એ વિદ્યાર્થી મિત્રો વિડિયોના અંતે સંપૂર્ણ સૂત્રોની માહિતી મેળવીશું. અને વિદ્યાર્થી મિત્રો, જે ગણિત વિષયની જો તમને પીડીએફ જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો નીચે ટેલિગ્રામની લિંક આપી છે, એ ટેલિગ્રામમાં તમને બધી જ પીડીએફ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ, 14 x બાર અહીં જે મધ્યક બરાબર 12.95, સિગ્મા fi બરાબર 100, સિગ્મા fi di બરાબર -205 હોય તો ધારેલો મધ્યક શોધો. આન્સર છે 15. નેક્સ્ટ જોઈએ, સિગ્મા xi માઈનસ મધ્યકનું મૂલ્ય શોધો. આન્સર છે 0. નેક્સ્ટ જોઈએ, 16 px બરાબર 3x માઈનસ 11 નું શૂન્ય જણાવો. તો અહીં 3/11. નેક્સ્ટ, px બરાબર 7 માઈનસ 5x નો ઘન માઈનસ 3x નો વર્ગ પ્લસ 2x બહુપદીની ઘાત જણાવો. તો આન્સર છે 3. નેક્સ્ટ જોઈએ, 17 px બરાબર x નો વર્ગ પ્લસ 3x 2 નું એક શૂન્ય 2 હોય તો a ની કિંમત જણાવો. તો સાચો આન્સર છે અહીં
-10. નેક્સ્ટ જોઈએ n ઘાતવાળી બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય? તો સાચો આન્સર છે n. સુરેખ બહુપદીની ઘાત કેટલી હોય છે? આન્સર છે a 20. x બરાબર 0 નો આલેખ શું દર્શાવે છે? તો આન્સર છે y અક્ષ. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્રના સંપૂર્ણ સૂત્રો જે મધ્યસ્થ અને બહુલકના છે. બેઝિક કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમને જે પૂરક પરીક્ષામાં જે 14 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો પૂછાશે તો જે આંકડાશાસ્ત્રના ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સૂત્રો છે, એમસીક્યુ છે, દાખલાઓ છે, સ્વાધ્યાય એ પણ વિદ્યાર્થી મિત્રો દાખલાઓ ગણવા છે. અને વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્રમાંથી મોસ્ટ ટાઈમથી જો દાખલો હોય તો જે તૂટી આવૃત્તિ છે સ્વાધ્યાય જે 13.1 છે એમાં ત્રીજો દાખલો જે છે એ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારે ગણી લેવો. મોસ્ટ ટાઈમથી છે વિદ્યાર્થી મિત્રો તૂટી આવૃત્તિનો દાખલો પૂછાય છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં સૂત્રો જે છે મધ્યક એટલે કે મીન, અહીં જે સંજ્ઞા આ રીતે જે x જે મધ્યક કહેવાય છે. સીધી રીત મધ્યકની જે 3 રીતો છે, સીધી રીત છે, ધારેલા મધ્યકની રીત છે અને પદ વિચલનની રીત છે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દાખલાઓ જે છે એ પદ વિચલનની રીતથી જ આ જે મધ્યક શોધવાની જે રીત જે છે એ પદ વિચલનની રીતથી જ શોધાય છે. જોઈએ અહીં ફર્સ્ટ સીધી રીત એટલે પ્રત્યક્ષ રીત જે મધ્યક બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. નેક્સ્ટ ધારેલા મધ્યકની રીત તો x માં અહીં મધ્યક બરાબર શું થશે? a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. નેક્સ્ટ જોઈએ પદ વિચલનની રીત મધ્યક બરાબર a સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h. નેક્સ્ટ જોઈએ બહુલક મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો એમના પણ દાખલા પૂછાય છે અને તમને જે સૂત્રો શોધો એક વાક્યમાં જે ક્વેશ્ચન પૂછાય એમાં પણ પૂછાઈ શકે. તો જોઈએ બહુલકનું જે સૂત્ર જે છે બહુલક બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. તો અહીં જે l જે છે એ બહુલક વર્ગની અધોસીમા, h એટલે કે વર્ગ અંતરાલની લંબાઈ, f1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને f2 એટલે બહુલક વર્ગના પાછળની આવૃત્તિ. નેક્સ્ટ જોઈએ હવે મધ્યસ્થનું જે સૂત્ર છે અહીં l એમના છેદમાં 2 cf છેદમાં f ગુણ્યા h. l એટલે કે મધ્યસ્થ વર્ગની અધોસીમા, n એટલે અવલોકનોની સંખ્યા, cf એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. અને અંતે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ જે પરીક્ષામાં પૂછાશે. આપણે ઘણા બધા જે આ સૂત્રો પરથી MCQ પણ જોઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ z બરાબર 3m માઈનસ અહીં 2 મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સૂત્રને જે z બરાબર શું થશે? z એટલે કે બહુલક બરાબર 3 મધ્યસ્થ માઈનસ 2 મધ્યક. ખાસ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી લો. આ સૂત્ર પરથી તમને પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો જે પણ આ પીડીએફ જે છે એ જો તમને જોઈએ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો નીચે ટેલિગ્રામની લિંક જે છે એમાં તમે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ જે પીડીએફ જે છે ફ્રીમાં મળી જશે. તો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. આપણે તારીખ 3/7/2024 ના દિન સુધી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ સાથે જોડાયેલા પણ રહેશો. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને જે મેથ્સના જે એમસીક્યુ એક વાક્યમાં ખાલી જગ્યા તમને મળતા રહેશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ગરવી ગુજરાત.